ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આત્મબોધ જે લોકોના તપ વગેરે કરવાથી પાપ ક્ષીણ થઈ ગયેલા છે, જેનું મન સાપેક્ષ રીતે હવે કામનાઓથી મુક્ત થયું હોય, એવું શાંત થયું હોય, જે વિવેક કરી અને અનાત્મ માટે જેને આકર્ષણ ના રહ્યું હોય એવા વીતરાગી અને જેને આ શરીરથી જ મોક્ષની અપેક્ષા છે એવા મુમુક્ષુઓ માટે આ આત્મબોધ ની પ્રસ્તાવના શંકરાચાર્યજી મહારાજે કરેલી છે. મેં કહ્યું હતું કે સમગ્ર વેદાંતના મુખ્ય સિદ્ધાંતો અને પ્રક્રિયાઓને અહીંયા આપણને યાદ કરાવી છે. એટલા માટે આ પ્રૌઢ ગ્રંથ છે કે જેમાં બહુ ઊંડું વિશ્લેષણ ના હોય, માત્ર તમારી યાદશક્તિમાં, યાદગારમાં, તમારી સ્મૃતિમાં અમુક પ્રક્રિયાઓ, અમુક ઉદાહરણો, અમુક સિદ્ધાંતો વેદાંતના એ મૂકેલા છે. એટલે કે જાણે સમગ્ર વેદાંતનું જેને કહેવાય કે એક ડિક્શનરી જેવું બનાવી દીધું કે આમાંથી તમને વેદાંતની બધી પ્રક્રિયાઓ, બધું જ મળે અને તમારી સ્મૃતિમાં એ તાજું થઈ જાય. એટલે શરૂઆત આપણે કરેલી કે બીજા કોઈ પણ સાધનથી, એટલે કે બીજા કોઈ પણ કર્મથી, કોઈ પણ સાધનથી આ મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ નથી. તો શેનાથી પ્રાપ્ત થાય? માત્ર બોધથી, એટલે માત્ર જ્ઞાનથી. માત્ર જ્ઞાનથી જ મુક્તિ છે. જે વેદાંતના સિદ્ધાંતનું છેક શિખર ઉપર નું વાક્ય છે કે માત્ર જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે અત્યાર સુધી આપણી જે ટેવ છે, ઓરિએન્ટેશન છે, ગેરસમજ છે કે કંઈ કર્યા વગર કંઈ મળે જ નહીં, એવી એક ગેરસમજ છે આપણી. તો અહીંયા કરવાનું કશું નથી, માત્ર જાણવાનું છે.
કેમ કરવાનું નથી? જ્ઞાન તો જ્ઞાન મેળવવાનું ને. હા, જ્ઞાન એટલે કે તમારે જે તમારું જે સ્વરૂપ છે જ, જેને તમારીથી વિસ્મૃતિ થઈ ગઈ છે, એને યાદ કરવાનું જ કામ કરવાનું છે માત્ર. એને કામ કહેતા નથી આપણે. એટલે જે વિસ્મૃતિ છે એને માત્ર સ્મરણમાં લાયા છે કે મારું સ્વરૂપ કેવું છે, તો કે છે સચ્ચિદાનંદ છે. અજ્ઞાની છે ત્યારે પણ તું આત્મા જ છે, શરીર નથી. એટલે ભલે એને ખબર નથી, પણ એ અજ્ઞાન છે ત્યારે પણ આપણે આત્મા તત્વ જ છીએ, આત્મ સ્વરૂપ જ છીએ. ખબર નથી એટલે જે ખબર છે એને ભૂંસવાની છે. જેનામાં આપણા પગ જાણે કે પેલા કળણમાં ખૂંપી ગયા છે, ઉપર ઉઠતા જ નથી, એ માત્ર એને દૂર કરવાનું છે. બધી ગેરસમજોને દૂર કરીએ એટલે આ સ્વરૂપનું ઉદ્ઘાટન થઈ જાય. એટલે સાક્ષાત સાધન કહ્યું. અને એટલે પછી બીજા શ્લોકમાં જ્યારે જ્ઞાન એકમાત્ર સાધન છે એમ કહ્યું, ત્યારે તરત જ બીજા શ્લોકમાં જે આપણી ગેરસમજ છે એનો પણ ઉલ્લેખ કરી દીધો, જે કરવો ખરેખર ના પડે, પણ આ તો શાસ્ત્ર છે, બોધ શાસ્ત્ર છે, એટલે કરી દીધો કે કોઈ પણ કર્મ તમને આમાં કામ લાગશે નહીં, કારણ કે કર્મ અને જ્ઞાન એ બેનો વિરોધ નથી. વિરોધ હોય એ જ એકબીજાનો નાશ કરી શકે. એટલે અજ્ઞાનનો જ્ઞાન સાથે વિરોધ છે. તો જ્ઞાન આવે તો અજ્ઞાને જતું રહેવું પડે, જેવી રીતે પ્રકાશ આવે તો અંધકાર જતો રહે, એને કાઢવો ના પડે. અથવા અંધકારને કાઢવાનો પ્રયોગ કરીએ તો જ્ઞાન એટલે કે પ્રકાશ હોય તો જ એ થાય. એટલે અવિરોધી તયા કર્મ. અને પેલું જે ગેરસમજ થઈ હતી એ કોના માટે થયેલી, તો કે છે પરિચ્છિન્ન ઈવ. આ જે દેહ છે, દેહાદી સંઘાત, જે મર્યાદિત જ હોય, એ મર્યાદિતની ને પૂર્ણ કરવાની મારી અપેક્ષા હોય છે. અને એટલે કામના હોય, અને કામના હોય એટલે કર્મ હોય, કર્મ હોય એટલે કર્મ ફળ પ્રાપ્ત થાય, કર્મ ફળને ભોગવવા માટે અન્ય યોગ્ય શરીર પ્રાપ્ત થાય. અને એટલે આ ચક્ર, અજ્ઞાનનું ચક્ર ચાલુ જ રહે. એમ અજ્ઞાન, કામ, કર્મ, કર્મફળ અને નવું શરીર, એ આખું ચક્ર ચાલુ જ રહે. એટલા માટે કહ્યું કે પરિચ્છિન્ન ઈવ, જાણે કે મર્યાદિત છે. શું મર્યાદિત છે? હું. કારણ કે અહીંયા તાદાત્મ્ય થઈ ગયેલું છે. શેનું તાદાત્મ્ય થઈ ગયેલું છે? દેહ એ જ આત્મા ને આત્મા એ જ દેહ છે. બે વસ્તુ પણ માનીએ છીએ આપણે એક જ. અને કયું માનીએ છીએ? જે દેખાય છે તે. જે આ ચક્ષુથી દેખાય છે એને જ સત્ય માનીએ છીએ. જે ચક્ષુથી દેખાતું નથી એને સત્ય માનતા નથી, એના વિશે સમજ ઊભી થઈ નથી. એટલે ખરેખર આત્મા જ સત્ય છે, પણ એ આત્મા દેખાતો તો છે નહીં, દેખાતો નથી. એટલે એને આપણે આપણા બુદ્ધિમાંથી કાઢી નાખ્યો. અને એટલે જે દેખાય છે એને સત્ય માની, અને એ જે જડ શરીર છે એને, એટલે શરીર એટલે દેહાદી સંગાત, એને પૂર્ણ કરવા માટે આપણે પછી ઈચ્છાઓ કર્યા કરીએ કે આમ કરું તો હું સારી દેખાઉં, આમ કરું તો હું સારી દેખાઉં, આમ કરું તો હું સુખી થઉં, વધારે ભણું તો મારી કિંમત થાય, વધારે પૈસા હોય તો મને માન મળે, વધારે માન હોય તો મને કોઈ 4 જણ પૂછે. આ બધી જે કંઈ ઈચ્છાઓ થાય છે તે દેહાદી સંઘાતને કારણે થાય છે. પણ એ હું જે ખરેખર આત્મતત્વ છે, જે પરિપૂર્ણ જ છે, જે અપરિચ્છિન્ન જ છે, એને જાણે કે હું પરિચ્છિન્ન માનું છું, અને પછી હું એને પૂર્ણ કરવા માટે કામ કરું છું. આત્મા તો જાણે કે છુપાઈ જાય છે. કેવી રીતે છુપાઈ જાય છે? જાણે કે વાદળની પાછળ સૂર્ય છુપાઈ ગયો છે,
એટલે એમ માનીએ કે સૂર્ય આજે ઉગ્યો નથી. તો એવું ઉગ્યો ના હોય એવું થાય નહીં, પણ વચ્ચે પડદો આવી ગયો છે અને એટલે આપણને સૂર્યના દર્શન થતા નથી, જેવી રીતે આત્માના પણ દર્શન થતા નથી, કારણ કે અજ્ઞાન રૂપી પડદો ત્યાં આવી ગયો છે. અને એ આ અજ્ઞાન કેવી રીતે જાય? તો કે છે કે આ જીવ જે છે, જીવ એટલે જે દેહાદી સંઘાત છે એની સાથેનું ચૈતન્ય, એનું નામ છે જીવ. જીવ એટલે દેહાદી સંઘાત સાથેનું ચૈતન્ય, અથવા એને એમ કહેવાય કે જે પ્રતિબિંબ રૂપ જે ચૈતન્ય છે એ જીવ છે. પ્રતિબિંબ રૂપ જે છે ચૈતન્ય, એને કહેવાય જીવ. તો એ જે જીવ છે એ તો અજ્ઞાનથી ગ્રસ્ત છે. અજ્ઞાનથી ગ્રસ્ત છે એટલે તો આ શરીર મળ્યું છે. અત્યારનું જે શરીર જેમાં હું છું અત્યારે, એ તો અજ્ઞાનને કારણે મળ્યું છે. અજ્ઞાન ના હોત તો શરીર મળત નહીં. તો એ અજ્ઞાની તો છે જ. તો એ અજ્ઞાની છે, એને જ્ઞાન કેવી રીતે થાય? તો કે છે જ્ઞાનનો અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. અને એટલે શાસ્ત્ર કે છે કે સહ અહમ, એ હું છું, એ જાણવાનું છે. અહમ પરિપૂર્ણો, તો એ જાણવાનું છે. સચ્ચિદાનંદ સ્વરૂપો અહમ, અસંગોહમ, પૂર્ણોહમ, શાંતોહમ. બરાબર, આ બધા નો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવાની છે. એ પ્રેક્ટિસ કરી, અને આવું પ્રેક્ટિસ કરીએ તો શું થાય? તો કે છે તો અજ્ઞાનનો નાશ થાય. હવે અજ્ઞાનનો નાશ કે કશાકનું કોઈ પણ કન્સ્ટ્રક્શન, સર્જન, એ બધું કેવી રીતે થાય? હું કરું એવો પહેલા તમારે સંકલ્પ કરવો પડે કે મારે અજ્ઞાનનો નાશ કરવો છે. જેમ મારે રસોઈ બનાવવી છે, બરાબર, એ આપણે સંકલ્પ કરવો પડે પહેલા. એમ સંકલ્પ કરે, પછી સંકલ્પ પ્રમાણે ક્રિયા કરે. બરાબર, સંકલ્પ પ્રમાણે શું થાય? ક્રિયા થાય. અને ક્રિયા થાય એટલે એ ક્રિયા કરવા માટે મનમાં વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. મનની વૃત્તિ એટલે કે હું કરનાર, એવી જ્યારે વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ એ કર્મ થઈ શકે. તો એ વૃત્તિ તો પછી આ ચૈતન્ય તો તમે કહો છો સ્વરૂપ છે, અને પાછી આ વૃત્તિ છે, તો એમ બે થયા. તો બે ના થઈ શકે. એટલા માટે ત્યાં વૃત્તિ એ જ્ઞાન આપી અને પછી વૃત્તિનો તો નાશ થઈ જાય છે, કારણ કે વૃત્તિનો સ્વભાવ જ ક્ષણિક છે. એટલે વૃત્તિ દ્વારા જ્ઞાન થયું હોવા છતાં પણ વૃત્તિ રહેતી નથી. અને જ્ઞાન તો જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એમાં ભળી જાય છે. એટલે પછી એક જ જ્ઞાન જ રહે છે, વૃત્તિ રહેતી નથી. એટલે દ્વૈત થતું નથી. અને એ વૃત્તિ ક્ષણિક છે એવું કહેવા માટે આ છે કે કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત, એ નાશ પામે છે. નાશ પામીને પછી શું થાય? તો ભંગાર રે? તો કે ના રે. જેમ ફટકડી રહેતી નથી, પાણીને શુદ્ધ કરવા માટેનું એક વિશેષ સામર્થ્ય ફટકડીમાં છે. એ વિશેષ સામર્થ્ય જે છે એનાથી એ કામ કરી અને અદ્રશ્ય થઈ જાય છે. હવે પાણીમાં ઓગળી જાય એવી ઘણી વસ્તુઓ હોય. મીઠું છે, ખાંડ છે, પણ મીઠું અને ખાંડ અશુદ્ધિ દૂર કરે નહીં. બરાબર, એમાં સ્વાદ ઉમેરે પણ અશુદ્ધિ દૂર કરી શકે નહીં. એટલે ગંદુ પાણી હોય, એમાં ખાંડ નાખી હોય, તો એ કચરા વાળું પાણી તમે પીઓ? પછી ના પીઓ. મેં ખાંડ નાખી છે અંદર, હા નાખી હોય, સ્વાદ એનો ગળ્યો લાગે, પણ એ તમે પીઓ નહીં. જ્યારે ફટકડી નાખેલું પાણી પીવાય. એટલે કે ફટકડી નાખી હોય તો ફટકડી કચરાને પણ બેસાડી દે, સાથે સાથે પોતે પણ બેસી જાય. માત્ર પોતાનું કામ કરી અને જાણે કે અલોપ થઈ જાય ફટકડી. એવી જ રીતે આ વૃત્તિ પણ પોતાનું કામ કરી અને અલોપ થઈ જાય છે.
અને આપણો પોતાનો એવો અનુભવ છે કે આપણે ક ખ ગ ઘ 1 2 3 4 લખતા ક્યારે શીખેલા? 4 વર્ષના હોઈશું ત્યારે. તે હજુ યાદ છે. જ્ઞાન મૂકી અને વૃત્તિ જતી રહી છે, એટલે જ્ઞાન તો રહે છે. અને આ જ્ઞાન કેવું છે? તો કે છે કે તો પછી શું થાય? તો કે છે કે સંસાર છે એ સ્વપ્ન તુલ્ય છે. સ્વપ્ન તુલ્ય લાગવા માટે શાસ્ત્ર કહે છે કે સંસાર સ્વપ્ન તુલ્ય છે, પણ એ ખબર પડવા માંડે કે જેમ સ્વપ્ન સાચું નથી એમાં સંસાર પણ સાચો નથી. એટલે સંસારમાં રાગ દ્વેષ કરવા જેવા નથી. જે સાચું જ ના હોય ત્યાં શું રાગ દ્વેષ કરવાના છે? એટલે કે રાગ દ્વેષ થાય એને સાચા ના માનવા. રાગ દ્વેષ કદાચ થાય એ તો સ્વભાવ છે, લક્ષણ છે, અજ્ઞાનનું લક્ષણ છે, એટલે થાય રાગ દ્વેષ, પણ એને સાચા ના માનવાના હોય. કારણ કે હવે ખબર પડી ગઈ છે કે આ સંસાર છે એ સ્વપ્ન જેવો છે. અને એ સ્વપ્ન કેવું હોય? તો કે જે સ્વકાલે સત્યવત ભાવતી. અત્યારે હું ગમે તેટલું ડાપણ કરું, ડાઈ વાતો કરું, પણ સ્વપ્નમાં કોઈકની સાથે ટ્રેનમાં ઝઘડો થાય તો હવે રાગ દ્વેષ ક્યાં કરવાના? એટલે આપણે બેસી ના રહીએ, બોલવાનું હોય ત્યાં બોલીએ. હવે આ તો સ્વપ્ન છે એમ નથી કહેતા. સ્વપ્નમાં આપણે લડીએ અથવા સ્વપ્નમાં પ્રેમ કરીએ, જે કરવાનું હોય તે, પણ સ્વપ્નમાં થાય. કારણ કે સ્વકાલે સત્યવત ભાતી. તે વખતે મારું જે સ્વપ્ન શરીર છે, સ્વપ્ન મન છે, એ સ્વપ્ન શરીર અને સ્વપ્ન મનને માટે તો એ સાચું જ છે, એટલે હું કરવાનો જ છું. એ ત્યારે ડાપણ જતું રહે છે કે આ તો સ્વપ્ન છે, હવે ના લડવાનું હોય. એવું થતું નથી. એવી જ રીતે અજ્ઞાન છે ત્યારે આ સંસારમાં આ મારા છે અને આ કોઈકના છે. અને આપણે ગમે તેટલા રાત્રે 2 વાગે આવીએ, ક્યાંકથી અંધારું હોય તો આપણે આપણા જ ઘરમાં જઈએ છીએ, બાજુવાળાના ઘરમાં જઈએ છીએ. આ મારું છે એવું ખબર છે, એટલે મારા ઘરની ઓળખાણ છે, મારા ઘરની ચાવી મારી પાસે છે, મારા જ ઘરમાં જવાનું, કારણ કે તે મારું છે. હવે મારું તારું શું કરવાનું? આ તો સંસાર સ્વપ્ન તુલ્ય છે, તો બાજુના લોકોના ઘરમાં ના જવાય, કારણ કે અજ્ઞાન છે. કારણ કે અજ્ઞાન છે. એટલે આપણે જાગતા હોઈએ ત્યારે સ્વપ્નને મહત્વ ના આપીએ. જાગતા હોઈએ ત્યારે સ્વપ્ન એ એનું કોઈ મહાત્મ્ય નથી રહેતું, સત્યતા નથી રહેતી. ખબર છે આપણને, એટલે ઉછળતા કૂદતા નથી કે ભાગી પડતા નથી. સ્વપ્નના અનુભવ પ્રમાણે કોઈ વ્યવહાર આપણો ઉઠીને થતો નથી. એ જ પ્રમાણે જો જ્ઞાનમાં જાગી જઈએ તો આ સંસાર સ્વપ્ન જેવો લાગે. પણ અત્યારે તો અજ્ઞાની છીએ, એટલે સ્વપ્નના ભાગરૂપે, ભોગતા રૂપે આપણે આ સંસારને હું અને મારાથી ભરી દીધેલો છે. પણ હવે તો આ જેને કહેવાય પરોક્ષ રીતે શાસ્ત્રના શબ્દોથી ખબર પડી છે, જ્ઞાનના રસ્તે ચાલ્યા છીએ એટલે ખબર પડી છે કે આ સંસારમાં કઈ મારું તારું છે નહીં, કઈ સાચું છે નહીં, સ્વપ્ન જેવું છે. અને એટલે એમાં કોઈ મમત કરવાની હોય નહીં, એને જવા દેવાનું હોય. સ્વપ્નમાં સાચું નથી, એવી રીતે જાગતા પણ સાચું નથી, એવું આપણને શાસ્ત્રએ શીખવાડેલું છે. અને એટલે ફરી યાદ કરાવું દયાનંદ સ્વામીજીનું શબ્દ કે ફેક ઇટ એન્ડ મેક ઇટ. તમે નાટક કરો, બધું આ મારું નથી કહેવાનું નાટક કરો, એ નાટક સાચું થઈ જશે. કારણ કે મનમાં જે આપણે લખીએ છીએ અને ઘૂંટીએ છીએ એ દ્રઢ થતું જાય છે. મનમાં ઘૂંટીએ એ દ્રઢ થતું જાય છે. એટલે જે વ્યક્તિ પોતે કંજૂસ હોય પણ એને ખબર હોય, ખબર પડી શાસ્ત્ર દ્વારા કે આ કંજૂસાઈ છે એ તો બહુ નિંદનીય લક્ષણ છે, એ મારામાં ના હોવું જોઈએ. એટલે એને શું કરવું પડે?
ફરજિયાત પોતાના ઉપર જ જોર કરી અને કોકને 5 રૂપિયા આપે, કોઈ 50 રૂપિયા આપે, કોઈ 100 રૂપિયા આપે, આપવું જોઈએ. આપો, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. તે વખતે તો અંદર બળબડતું હોય, કારણ કે મારો સ્વભાવ કંજૂસ છે. પણ મને ખબર છે કે કંજૂસાઈ તો નિંદનીય છે, એટલે મારે કંજૂસાઈ નથી જોઈતી મારામાં. તો મારે શું કરવાનું હોય? ફરજિયાત દાન કરવાનું હોય. ગઈ વખતે મેં 100 આપેલા, આ વખતે 500 આપું. આપો. તો આપણી જ પોતાની જે કંજુસાઈ વાળું જે લક્ષણ છે એ લક્ષણ ક્ષીણ થશે, ધીમે ધીમે જતું રહેશે. એમ આ અહમ દેહ એ જે અજ્ઞાન છે, એ અજ્ઞાન એને વારંવાર ઘૂંટ્યા કરીએ કે હું તો દેહ નથી, હું દેહ નથી, તો એ અજ્ઞાન દૂર થશે અને જ્ઞાન ત્યાં પ્રતિષ્ઠિત થશે. અને એટલે પછી છેલ્લા 2 શ્લોકમાં ગઈ વખતે જોયું હતું કે ત્યાં પછી રાગ દ્વેષના માટેના ઉદાહરણો આપ્યા છે. એક છે શુક્તિકાનું અને બીજું છે શુક્તિકા રજતમ યથા. પણ અહીંયા રજ્જુ સર્પનું ઉદાહરણ આપ્યું નથી, પણ કરવું પડે, કારણ કે શુક્તિકા રજસ છે એટલે કે ચાંદી દેખાય છે, તો આપણો જે લોભી સ્વભાવ છે એ ચાંદી લેવા માટે દોડી જાય છે. એવું જ્યાં જ્યાં સુખ દેખાય ત્યાં ત્યાં આપણો સ્વભાવ આપણને ખેંચી જાય, અને જ્યાં જ્યાં ડર લાગે, ભય લાગે, ત્યાં ત્યાંથી નિવૃત્તિની ઈચ્છા થાય કે અહીંયા નથી જવું, અહીં નથી જવું, કારણ કે ત્યાં ભય લાગે છે, ડર લાગે છે. તો રજ્જુ સર્પ છે એ ડર માટે નિવૃત્તિ છે, ડર દ્વારા નિવૃત્તિનું ઉદાહરણ છે. અને શુક્તિકા રજસ છે એ લોભ દ્વારા પ્રવૃત્તિનું ઉદાહરણ છે. તો આપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાંથી દૂર નીકળી જવાનું છે, બંનેમાંથી આપણે નિવૃત્ત થવાનું છે. બરાબર? એટલે ના પ્રવૃત્તિ જોઈએ. હા, એટલે તમને નથી કહેતી હો, પણ હું કહેવું પડશે કે મને ઈચ્છા થાય કે હું આ મંદિર જઉં કે આ મંદિર જઉં, આ કથામાં જઉં કે આ કથામાં જઉં, આ તીર્થયાત્રા કરું કે તે તીર્થયાત્રા કરું, થાય, મને ઈચ્છા થાય. અને કરવું પણ જોઈએ, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કરવું પણ જોઈએ, કારણ કે અજ્ઞાનનું માપ આપણને ખબર નથી. એ એક 10 ફૂટ ઊંડું છે કે 1 ફૂટ ઊંડું છે કે હવે માત્ર 1 ઇંચ જ બાકી રહ્યું છે, એની આપણને ખબર નથી. એટલે કરવું જોઈએ, પણ છતાંય હું કરું તો ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકે અમૃતત્વ માનશું. એ ખબર હોવી જોઈએ કે હું આ બધું કરું છું, દોડાદોડી કરું છું ધર્મ માટે, પુણ્ય કમાવા માટે, પણ એ પુણ્ય પણ અવરોધ રૂપ છે, એ મને ત્યારે ખબર હોવી જોઈએ. તો હવે અવરોધ રૂપ છે એ મારે નથી જોઈતું, પુણ્ય નથી જોઈતું. તો પછી નથી જોઈતું એમ કહેવાથી થોડું થાય. તમે તીર્થયાત્રા કરો એટલે પુણ્ય મળે જ, તમે કથા સાંભળો એટલે પુણ્ય મળે જ. તો એના માટે શું કરવાનું? તે વખતે 2 ઉપાય છે. એક તો મને તક મળી છે એટલે હું આ પુણ્ય કર્મમાં જોડાઉં, અનુકૂળતા છે એટલે હું એમાં જોડાઉં, એ એક વાત. એટલે હું કંઈ કરતો નથી, આ તો ભગવાનની ઈચ્છા છે, મને ત્યાં દોરી જાય છે. આપણામાં શક્તિ કોના દ્વારા આવે છે? ભગવાન દ્વારા. આપણામાં સદબુદ્ધિ કોના દ્વારા આવે છે? ભગવાન દ્વારા. તો એ સદબુદ્ધિ વડે હું યોગ્ય કર્મમાં જોડાઉં છું, ભગવાનને આપેલી શક્તિ વડે, ભગવાને આપેલા ધન વડે. બરાબર? તો એ એક વસ્તુ, એટલે કે હું નથી કરતી, થાય છે. એક બીજું એનો ઉપાય છે કે જ્યારે જ્યારે કશું કરીએ ત્યારે ઈશ્વરાર્પણમસ્તુ, આ ભગવાનને અર્પણ કરી દઉં છું. જ્યારે ઈશ્વર અર્પણ કરીએ છીએ
ત્યારે એનું પુણ્ય આપણને નથી મળતું. એટલે કે આ કર્તાને એ પુણ્ય નથી મળતું. તો કોને મળે? તો એ કે છે કે એ સદવૃત્તિમાં બદલાઈ જાય. એટલે કે તમે કહો કે હે ભગવાન, મારે બીજું કઈ નથી જોઈતું, મારે જ્ઞાન જોઈએ છે. અસતો માં સદગમય, મને જ્ઞાન જોઈએ, હું અંધકારમાં છું, મને તું પ્રકાશમાં લઈ જા, એમ કર. આ બધું હું એક જ હેતુ માટે કરું છું. મને જે સમજણ પડે છે તે પુણ્ય કર્મ હું કરું છું, પણ એ પુણ્ય કર્મનું ફળ હે ભગવાન એ રૂપે મને જ્ઞાન પ્રાપ્ત થાય, મુક્તિ પ્રાપ્ત થાય. એટલે પછી આજે જેને વ્યવહારિક, દૈહિક અથવા સાંસારિક સુખ કહીએ, એ સુખ હોય કે ના હોય એનો તમને કોઈ ફેર પડે નહીં. આ બે રસ્તા છે, બરાબર. એક તો તમે અકર્તૃત્વ ભાવ કરો, અથવા એને તમે ઈશ્વરાર્પણ કરો. તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા બધા કર્મો જે છે એનું ફળ રૂપે જ્ઞાન વૃદ્ધિ થાય છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળે, એ બાબતમાં આપણી પ્રગતિ થાય. ત્રીજી વસ્તુ એવી કરવાની કે ધારો કે અત્યારે અહીંયા આત્મતત્વને સમજાવવા માટેનો ક્લાસ છે. એટલે કે આ ટૂંકમાં આ તો નિધિધ્યાસન કહેવાય આને. આપણે હું મોટેથી બોલીને કરું, તમે શ્રવણથી કરો, પણ નિધિધ્યાસન થાય છે. શું નિધિધ્યાસન એટલે શું? અહમ બ્રહ્મ, બરાબર ને? અહમ બ્રહ્મ એ સમજવા માટેની આપણી એક પદ્ધતિ છે એ. તો એના વડે નિધિધ્યાસન થાય છે. તો જો આત્મતત્વનું માટે નિધિધ્યાસન થતું હોય તો તે વખતે કોઈ વ્યવહારિક, વૈદિક કે ધાર્મિક કોઈ પણ કર્મ કરવા જોઈએ નહીં. એટલે આત્મતત્વનું શ્રવણ છોડી અને કથામાં ના જવાનું હોય. આત્મતત્વનું શ્રવણ છોડી અને પૂજા કરવા બેસવાનું ના હોય, કે પછી મંદિર જવાનું ના હોય, દર્શન કરવા જવાનું ના હોય. આગળ પાછળ તમે એડજસ્ટ કરી શકો તો કરો, પણ આત્મતત્વનું શ્રવણ છે એ સૌથી, કારણ કે એ જ પ્રત્યક્ષ સાધન છે. કયું સાક્ષાત સાધન એ જ છે, બરાબર. તો સાક્ષાત સાધન જે છે, જે સૌથી વધારે અગત્યનું સાધન છે, એનો જ ઉપયોગ કરવાનો. બીજા જે સહકારી સાધનો છે એ સહકારી સાધનોને બાજુમાં મૂકી દેવાના. તો આ થઈ શકે. એટલે આ તો જુઓ, હમણાં જ મેં સાંભળ્યું અને વ્યવહારિક એનો ઉલ્લેખ થઈ ગયો. અહીંયા જ આવ્યું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાંથી નિવૃત્તિ, બરાબર. એટલે પ્રવૃત્તિ ધર્મ માર્ગની હોય અને રાગ દ્વેષ વગેરે માટેની નિવૃત્તિ, લોભ મોહ માંથી નિવૃત્તિ, એ નિવૃત્તિ છે. તો એના માટે દ્વેષ, ભક્તિ માટે રાગ. પણ રાગ અને દ્વેષ બંનેમાંથી નિવૃત્ત થવાનું હોય તો શું કરવાનું હોય? કામ ક્રોધ લોભ એ ના જોઈએ, અને સાથે સાથે ભક્તિનું વળગણ પણ ના જોઈએ, અને એ બે થી છૂટી જઈએ. અને ત્યારે આ જે આત્મતત્વનું શ્રવણ છે, અને એટલા માટે કહ્યું છે કે શ્રવણાત જ્ઞાનમ, શ્રવણથી જ જ્ઞાન મળે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કે છે શ્રવણ કાળે જ્ઞાનમ, જ્યારે શ્રવણ કરતા હોત ત્યારે જ જ્ઞાન થઈ જાય. કારણ કે તે વખતે આપણા જે ગુરુજીના શબ્દો છે એ એટલા બધા અસરકારક હોય. આપણે શરણાગત થઈ અને એમની સામે બેઠા છીએ, બધા જ આપણા ઈચ્છાઓ, વિચારોને છોડીને, દૈહિક અને સાંસારિક બધા વિચારોને છોડીને આપણે જો શ્રવણ કરવા બેઠા હોઈએ તો એ શબ્દો આપણા ઉપર અસર કરે જ. અને આજે નહીં તો થોડા વખત પછી પણ અસર કરે. પણ એના માટે આપણું શરણાગતિ અને એકાગ્રતા બહુ જરૂરી છે. એટલે એટલા માટે અહીંયા કહ્યું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાંથી છૂટી, બંનેમાંથી નિવૃત્ત થઈ જવાનું. અને પછી
આ પ્રવૃત્તિ ને નિવૃત્તિ ક્યાં સુધી રહે છે? તો કે છે કે જ્યાં સુધી અધિષ્ઠાનને ના જાણીએ ત્યાં સુધી પ્રવૃત્તિ નિવૃત્તિ રહે છે. જ્યારે અહમ બ્રહ્મ જાણી લીધું ત્યારે મારે મંદિરમાં કોના દર્શન કરવા જવાનું? અહમ બ્રહ્મ જાણી લીધું ત્યારે કથા કોની સાંભળવાની? કૃષ્ણ ભગવાનની, રામની. અહમ બ્રહ્મ એ શિવ તત્વ તો હું છું. હું જીવ હોઉં ત્યાં સુધી શિવની કથા સાંભળવાની હોય, પણ હું શિવ નથી. હું તો જીવ નથી, હું તો શિવ છું. તો શિવની કથા સાંભળવાની જરૂર નથી. પણ આપણી એ સ્થિતિ થયેલી હોવી જોઈએ, આપણા બુદ્ધિની એ સ્થિતિ થયેલી હોવી જોઈએ. અને એટલા માટે આપણે એક વખત અધ્યાત્મ રામાયણમાં મેં કહ્યું હતું કે એમાં તાટકા છે. તાટકા ભગવાને તાટકા વિશ્વામિત્ર લઈ ગયા તો પહેલામાં પહેલું વચ્છ જ પેલો મરીચ, સુબાહુ અને તાટકા. પહેલામાં પહેલી તાટકા આવી. તાડકા કે તાટકા, તાટકા છે શાસ્ત્રમાં તો તાટકા લખેલું. હા, તો એ આવી. તો એના માટે એક મહારાજે, એક આચાર્ય, વિદ્વાન આચાર્ય એમ સમજાયું કે જે તટ ઉપર ઉભેલો છે ને એ તાટક છે, અને સ્ત્રી હતી એટલે તાટકા. જે તટ ઉપર ઉભેલો છે, આ બાજુ સંસાર સાગર છે, અને આ બાજુ શું કહેવાય ને, મુક્તિ છે, સ્વર્ગ છે. એક બાજુ સંસાર છે, એક બાજુ મુક્તિ છે. હજુ વચ્ચે ઉભેલો છે. એને ખબર પડતી નથી, હજુ એ નીચે નક્કી નથી કરી શકતો કે આ બાજુ જવું કે આ બાજુ જવું. કારણ કે સંસારમાં તો બહુ બધા આકર્ષણો છે, ખૂબ સુખ છે. દેખાતા સુખો કેટલા બધા છે સંસારમાં. કોણ કે છે સંસારમાં દુઃખ છે? દરેકને સુખ છે. અને દયાનંદ સ્વામીજી એમ કહેતા હતા કે પેલું ભૂંડ હોય ને, ભૂંડ, આપણને એમ થાય કરે રે કેટલું ગંદુ એનું શરીર હોય છે, કેટલો ગંદો એનો દેખાવ છે, કેટલી ગંદકીમાં એ રહે છે, એવું બધું આપણને લાગે. પણ એના પોતાના માટે તો પોતે મહાન છે. એટલે તો પેલી ભૂંડ અને ભૂંડણી એ બેને પ્રેમ થાય. બરાબર ને? ભૂંડ અને ભૂંડણીને પ્રેમ એટલે થાય કે એમને એકબીજા ગંદા નથી દેખાતા. આવા ગંદા જોડે શું જવું, એવું નથી થતું એને. એટલે જે કોઈ શરીર મળ્યું હોય તે શરીરમાં આનંદ આનંદ જ છે. દરેકને પોતપોતાના લેવલનો આનંદ ત્યાં મળી જ જાય છે. એટલે તો સંસાર છૂટતો નથી. પણ તટ ઉપર ઉભેલો છે, સાધક છે, થોડા પ્રવચનો સાંભળ્યા છે, એને ખબર છે સંસાર તો ખારો છે. અને આ માયા છે. ગઈકાલે સરસ, પરમ દિવસ સરસ ભજન સાંભળ્યું. એ કે છે કે બધી જ નદીઓ પોતાનું પાણી સરોવરમાં ઠાલવે છે, અને બધી નદીઓનું પાણી મીઠું હોય છે. તોય સરોવર ખારો કેમ? તોય સરોવર ખારો કેમ? એ કે છે કે એ તો માયા છે. માયા એ કામ કરે છે. એટલે એ તાટકા છે, એ આપણે તાટકા છીએ. હજુ સંસારના આકર્ષણો હજુ આકર્ષે છે, અને જ્ઞાન એક બાજુ છે, આપણી રાહ જોઈને ઉભેલા છે. દરરોજ ક્લાસ થાય, કોઈ દિવસ 5 લોકો આવે, કોઈ દિવસ 25 લોકો આવે. બરાબર? તો બાકીના પેલા 20 ગયા ક્યાં? તો કે તો કઈક લગન બગનમાં, પાર્ટીમાં, આમ છે તેમ છે. બરાબર? કોઈ કથા સાંભળવા ગયું, કોઈ લગ્નની પાર્ટીમાં ગયું, અને અહીંયા ના આયા. તો આ બાજુ એ છે, શાસ્ત્ર છે, આ બાજુ આત્મવિદ્યા છે, અને આ બાજુ સંસાર છે. વચ્ચે ઉભેલા છીએ.
હજુ નક્કી નથી કરી શકતા કે કઈ બાજુ એક બાજુ જવું, તો ભગવાને એને પહેલો મારી નાખ્યો. તાટકને નથી માર્યો, તાટક વૃત્તિને ભગવાને મારી નાખવાનું કહ્યું છે કે આવું ના રહેશો તમે, આવું રહેશો તો તમે મરાઈ જ જવાના. સંશયાત્મા વિનશ્યતિ, આ બાજુ જવું કે આ બાજુ જવું, સંશયાત્મા વિનશ્યતિ. એટલે પહેલામાં પહેલું ભગવાને મારવાનું કામ કર્યું એ આપણી તાટક વૃત્તિને, તટ ઉપર ઉભેલી વૃત્તિને, આ બાજુ જવું કે આ બાજુ જવું એ નિર્ણય નથી કરી શકતી એને. અને ત્યાર પછી મારીચ અને સુબાહુ, સુબાહુ અતિ બળવાન હતો, તો બળવાન શત્રુ સારો નહીં, બળવાન શત્રુને છોડવાનું ના હોય, એટલે સુબાહુને મારી નાખ્યો. અને મારીચ હતો એ એવો બળવાન નહોતો, પણ એને માર્યું, દૂર જઈને ફેંકાઈ ગયો દરિયામાં, પણ પાછો આવ્યો. કેવી રીતે પાછો આવ્યો? સોનાનું મૃગ થઈને. અને ભગવાનને માટે એ શત્રુરૂપ નીવડ્યો. તો એ મારી જ ભગવાને માર્યો નહીં, એને જવા દીધો, તો એને ભગવાન પર માયા કરી. આ માયા એવી જ છે, મારી છે એટલે માયા, માયા એવી જ છે. એને દૂર તમે ધકેલી દો તો પણ એ પાછી આવે, એનો સ્વભાવ જ છે. એ શેનાથી મરે? એકલા જ્ઞાનથી મરે. કોના માટે મરે? જ્ઞાની માટે મરે. આખી દુનિયા માટે માયાનો કદી નાશ ના થાય. એટલે માયા અનાદિ છે અને અનંત છે, એનો અંત ના આવે. એટલા માટે ભગવાને એને દૂર ધકેલી દીધો, પણ તો એ પાછો આવ્યો. બરાબર? માત્ર જ્ઞાનથી એ માયાનો અંત આવે. અને તે આપણે કહીએ છીએ કે અંત આવે, પણ અત્યારે કળિયુગમાં તો આપણે કેટલાય સાધુ લોકોને કામ ક્રોધમાં ફસાઈ જતા જોઈએ છીએ. તો કાંચન અને કામિની જે અસ્પૃશ્ય છે સાધુ માટે, એમાં જ એ ફસાઈ જાય છે. તો એ માયા છે. એ માયા પાછી કોઈ પણ વેશ બદલીને આવે, કારણ કે અઘટિત ઘટના પટીયસી માયા, જે કશું જ્યાં કઈ નથી ત્યાં કંઈક બતાવે, એનું નામ માયા. તો એ જ્ઞાનથી જ માત્ર એને કંટ્રોલ કરાય. એક વ્યક્તિ માટે માયા એ નિષ્ક્રિય થઈ શકે, પણ માયા કાયમ માટે નિષ્ક્રિય ના થાય, કારણ કે અનંત છે. બરાબર? એટલે અનંત બધાના માટે છે. જ્ઞાની માટે એનો અંત થઈ શકે, કારણ કે જ્ઞાની કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર છે, જે માયાના લક્ષણો છે, એને પોતાના પગ નીચે દબાઈ શકે. ભગવાને પોતાના પગ નીચે બધાને દબાયેલા છે, અને એ ભગવાન આપણું રક્ષણ કરે. માટે ભગવાનની શરણાગતિ જોઈએ કે હે ભગવાન, કામ ક્રોધ લોભ મોહથી મારું રક્ષણ કરજે. ભગવાન જરા પગ ઊંચો કરે એ બધા નીકળી જાય બહાર, અને ક્યારે અટેક કરે કહેવાય નહીં. તો આ જે કહ્યું તે એ કે છે સર્વ અધિષ્ઠાનમ અદ્વયમ બ્રહ્મ ન યાવત ન જ્ઞાયતે, જ્યાં સુધી એ જાણતો નથી કે સમગ્ર સૃષ્ટિનું અધિષ્ઠાન તો બ્રહ્મ જ છે. એટલે જડ ચેતન યોગ્ય અયોગ્ય બધું, એમાં કોઈ બે ભાગ નથી. આત્મા અનાત્મા બધું. આત્મા અનાત્મા પણ ત્યારે જ દેખાય જ્યારે નીચે અધિષ્ઠાન હોય. સર્પ ત્યારે જ દેખાય જ્યારે નીચે રજ્જુ હોય. ચાંદી ત્યારે જ દેખાય જ્યારે નીચે શુક્તિકા હોય. બરાબર ને?
એટલે માયા પણ અધિષ્ઠાન વગર તો નથી રહેતી, અધિષ્ઠાન જોઈએ. એ માત્ર અધિષ્ઠાન જ આપણને દેખાય. જેમ પેલા અર્જુનને પક્ષીની ડાબી આંખ જ દેખાતી હતી. એને ના વૃક્ષ દેખાયું, ના ડાળી દેખાઈ, ના પાંદડા દેખાયા, ના પક્ષી દેખાયું. આખું પક્ષી માત્ર એકલી એક આંખ દેખાઈ, એટલી એકાગ્રતા છે એની. એવી રીતે આપણી દ્રષ્ટિ અધિષ્ઠાન ઉપર હોય તો યોગ્ય અયોગ્ય, સત અસત, આત્મા અનાત્મા એ કઈ ભેદ કરવાની જરૂર નથી. સર્વત્ર બ્રહ્મ છે, એક જ દ્રષ્ટિ છે. એટલે રજ્જુ દેખાય, રજ્જુને રજ્જુ રૂપે દેખાય તો પછી એની ઉપર સર્પ વગેરે આવતા નથી. યથાર્થ દર્શન. અને ત્યાં પછી કહ્યું કે એ જ પરમાત્મા છે, એ જ રજ્જુ. એ જ કોણ છે તો કે છે આધાર છે. એ આધાર કહીએ કે અધિષ્ઠાન, ખરેખર ટેકનિકલી એ બે જુદા છે, પણ છતાંય અહીંયા તો આધાર કહ્યું છે. એટલે કેટલીક પ્રતો છે, જે કેટલીક કોપીસ એમાં આ શ્લોક નથી. આ જે 8મો શ્લોક છે ને, એ કેટલાક લોકોએ નથી મૂકેલો, કારણ કે આધાર અને અધિષ્ઠાન બે જુદું કહેવાય. ઓકે, પણ અહીંયા છે એટલે આપણે એને એક કહીએ કે આધાર છે, અધિષ્ઠાન છે. આખા જગતનું એ આધાર છે, અધિષ્ઠાન છે. અને એટલે એ અધિષ્ઠાનથી, એ ઈશ્વરથી જ આ સૃષ્ટિનું સર્જન છે, પાલન છે અને વિસર્જન છે. બધું એમાં જ છે. આગળનો શ્લોક જોઈએ, 9મો. સચ્ચિદાત્મન્યનુસ્યુતે નિત્યે વિષ્ણુ પ્રકલ્પિતાઃ વ્યક્તયો વિવિધાઃ સર્વા હાટકે કટકાદિવત. તો સચ્ચિત આત્મની અનુસ્યુતે. અનુસ્યુત થવું એટલે અંદરથી પસાર થઈ જવું, સમગ્ર જગ્યાએ હોવું. જેમ કે પેલી જે દોરી હોય એ બધા મણકાઓમાંથી પસાર થઈ જાય, બરાબર? તો અનુસ્યુત એટલે અંદર સુધી એ હોય, એની પાછળ હોય. તો અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ, 5 જ વસ્તુ છે જગતમાં. શું છે? સચ્ચિદાનંદ, અસ્થિ ભાતિ પ્રિય, અને અનાત્મા શું છે? નામરૂપ. તો પહેલા છે આદ્યત્રયમ બ્રહ્મરૂપમ, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ, 5 વસ્તુ છે. એમાં પહેલા 3 છે એ બ્રહ્મના લક્ષણો છે, અને જગત અને શું છે? જગત રૂપમ તતોદ્વયમ. બાકીના 2 છે એ જગતના રૂપ છે, જગતના લક્ષણ છે. નામ અને રૂપ એ સંસારના લક્ષણ છે, અને અસ્થિ ભાતિ પ્રિય એ બ્રહ્મના લક્ષણ છે. પણ આ પેન અસ્થિ, આ પેન છે, તો અસ્થિ એટલે કે છે એ તો સત છે, બરાબર? છે એ તો સત છે. મને દેખાય છે એટલે ચિત્ત છે, અને મને ઉપયોગી છે એટલે પ્રિય છે. તો સચ્ચિત આનંદ એ પણ એટલે કે અસ્થિ ભાતિ પ્રિય દરેકે દરેક અનાત્મ વસ્તુનું અધિષ્ઠાન પણ હોય. આ વસ્તુ અનાત્મા છે, આ વિષય અનાત્મા છે. આ અનાત્મા વિષય પણ છે, દેખાય છે, ઉપયોગી છે, એ તો છે જ. તો પછી આમાં બ્રહ્મના લક્ષણો પણ છે અને સંસારના લક્ષણો પણ છે. એટલે જગતની કોઈ પણ નામરૂપ અસ્થિભાતિ પ્રિય વગર હોઈ શકે નહીં, કારણ કે અસ્થિભાતિ પ્રિયનો અભાવ કદી છે નહીં.
બરાબર. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે તે સતઃ અભાવ ન વિદ્યતે, અસત ભાવ ન વિદ્યતે, અસત ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. એટલે અસતનો ભાવ નથી. ભાવ નથી એટલે કે અસતનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ છે ને આ રહ્યું, એ બીજા ઉપર આધારિત છે. એટલે બોરોડ છે, એ ઉધાર લીધેલું છે. ઉધાર લીધેલું હોય, મેં બેંક પાસેથી 10 લાખ રૂપિયા ઉધાર લીધા હોય તો મને પૈસાદાર ના કહેવાય. 10 લાખ રૂપિયા મારી પાસે હોય તો હું પૈસાદાર, પણ 10 લાખ બેંક પાસેથી મેં ઉધાર લીધેલા છે તો હું પૈસાદાર કહેવાઉં? ના કહેવાઉં. તો સચ્ચિદાનંદ તો બ્રહ્મના રૂપ છે, અને સચ્ચિદાનંદ વગર આની કોઈ કિંમત નથી. એટલે એ સચ્ચિદાનંદ છે એ તો બધામાં અનુસ્યુત છે. દરેકે દરેક બાબતમાં, દરેકે દરેક નામ રૂપમાં અસ્થિભાતિ પ્રિય તો છે જ. એટલા માટે કહ્યું કે સચ્ચિદાનંદ સચ્ચિદ આત્મા અનુસ્યુતે નિત્યે. અને એ કેવું છે તો કે છે નિત્ય છે. એટલે કે કાળ પરિચ્છિન્ન નથી. બ્રહ્મના લક્ષણો જે છે એ કેવા છે? કાળ પરિચ્છિન્ન નથી. અને વિષ્ણુ, અને વિષ્ણુ છે, વિષ્ણુ રૂપ છે. તો વિષ્ણુ એટલે શું? વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ, સર્વવ્યાપક છે, એનું નામ છે વિષ્ણુ. એટલે દેશ. વ્યાપકતા એટલે શું? દેશ. તો જે સર્વ કાળે છે, સર્વ દેશમાં છે, એ નિત્ય વિષ્ણુ પ્રકલ્પિતા. એટલે કે બ્રહ્મમાં જ કલ્પિત છે બધું. આ જે કોઈ અનાત્મા છે એ આત્મામાં કલ્પિત છે. જેવી રીતે રજ્જુ ઉપર સર્પ કલ્પિત છે, રજ્જુ ઉપર સર્પ કલ્પિત છે. કારણ કે ઉપરના શ્લોકમાં કહ્યું ઉપાદાન. હવે ઉપાદાન કારણ છે, એ તો ઉપાદાન પણ તમે એને આગળ આગળ જોવાનું પ્રયત્ન કરો તો ત્યાં બ્રહ્મમાં જ અંત આવે. જેવી રીતે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. બરાબર. તો વાચારંભણમ નામધેયમ, નામ ને રૂપ તો કેવું છે? ખાલી બોલવાના શબ્દો છે, પણ સત્ય શું છે? માટી. હવે ખરેખર માટી સત્ય છે? સત્ય ના કહેવાય, કારણ કે એ તો જન્મેલી છે. પંચમહાભૂતમાંનું એક છે, તો પંચમહાભૂત તો જન્મેલા છે, એટલે માટી પણ સત્ય નથી. પણ માટીનું જે કારણ છે આત્મા, એ સત્ય છે. એટલે પરંપરાથી માટીને સત્ય કહ્યું. એવી રીતે કહ્યું કે આભૂષણો મિથ્યા છે, નામરૂપ છે. સુવર્ણ સત્ય છે, પણ સુવર્ણ પણ પૃથ્વીમાંથી નીકળેલું છે, અને પૃથ્વી આત્મામાંથી આવેલી છે, અને એ આત્મા ક્યાંકથી આવેલો નથી. આત્મા કોઈના ઉપર આધારિત નથી. બાકીનું બધું જ બ્રહ્મ ઉપર આધારિત છે. એટલા માટે કહ્યું કે એ તો બ્રહ્મમાં કલ્પિત છે. એટલે ઘડો લઈએ આપણે, તો એ ઘડો એ માટી જ છે. પણ મેં મારા, આ ગુજરાતમાં આપણે એને ઘડો કહીએ છીએ. પેલા સંસ્કૃત હિન્દી વાળા એને ઘટ કહે છે, અને સંસ્કૃત કહે છે ઘટ. ઇંગ્લિશ વાળા એને કહે છે પોટ. તો આ પોટ કે ઘટ કે ઘડો, આ તો દરેક પોતપોતાનું નામ આપ્યું છે. અને બાકીની બધી ભાષાઓ તો મને આવડતી નથી. એને તમિલમાં કંઈક જુદું કહેતા હશે, તેલુગુમાં કંઈક જુદું કહેતા હશે, પંજાબીમાં કંઈક જુદું કહેતા હશે. તો નામ ને રૂપ છે એ તો બદલાયા કરે છે, પણ જે સત્ય છે એ તો માટી છે. એમ પેલા રજ્જુ જે છે એ તો સત્ય છે, એના ઉપર
સર્પ બેસી ગયો મારી બુદ્ધિથી, એટલે મેં મારી બુદ્ધિથી ત્યાં સર્પનું ઉપાદાન કર્યું, ઉત્પન્ન કર્યો. મારી બુદ્ધિથી, અજ્ઞાની બુદ્ધિથી મેં સર્પનું ત્યાં ઉત્પન્ન કર્યો. અને પછી હું કહું છું કે આ તો સર્પ છે. અને જેને જ્ઞાન છે એ કહે છે કે ના ના, આ સર્પ નથી, આ રજ્જુ છે, જો તમને બતાવું. અને એ લાકડી લઈ આવે, એ ટોર્ચ લઈ આવે, અને પેલું આમ હલાવે, તો જો લાકડીથી હલાવે તો પેલો સાપ તો ઊંચો થઈ જાય, દોડવા માંડે, પણ એવું કઈ થયું નહીં. એટલે ખબર પડી કે આ તો રજ્જુ છે. પછી ભય જતો રહ્યો. તો ખરેખર એ સર્પ જતો ક્યાં રહ્યો? તો કે હતો જ નહીં ને. હતો જ નહીં ને, જવાનો ક્યાં છે? એમ નામરૂપ છે જ નહીં, ઘડો છે જ નહીં, માટી છે, માત્ર માટી જ સત્ય છે. નામ ને આકાર તો મિથ્યા છે, એના ઉપર આરોપિત છે. એટલા માટે કહ્યું કે કલ્પિતાહા, એ તો કલ્પના માત્ર છે. અને કેમ કલ્પના કરી છે ભગવાને? આ બહુ સુંદર પોઈન્ટ છે એક. વ્યક્તયો વિવિધાહા સર્વા, એ કે છે કે નામ વ્યક્ત જે થયું છે ને, વ્યક્ત એટલે કે જે દેખાય છે, એટલે કે આ દેખાય છે મને. સચ્ચિદાનંદ માંથી કશું દેખાતું નથી, પણ આ દેખાય છે, તો નામ રૂપ દેખાય છે. નામ રૂપ દેખાય છે એ વ્યક્ત થવા માટેનું વિવિધાહા સર્વાહા વ્યક્તયોહો, વ્યક્ત થવા માટેના માધ્યમ છે. અને ગઈકાલે સરસ વાત થઈ હતી સાંજના ક્લાસમાં કે આ જે આત્મા ચૈતન્ય છે, એ ચૈતન્ય આત્મા છે, એને વ્યક્ત થવું હોય તો કોઈક ને કોઈક અનાત્મા માધ્યમ ને પસંદ કરવું જ પડે. માટીએ વ્યક્ત થવું હોય તો કોઈક ને કોઈક તો આકાર જોઈએ. તમે કહો કે ના ના, એકે આકાર નથી, ખાલી ગઠ્ઠો છે, તો એને પિંડ કહેવાય, મૃત પિંડ કહેવાય એને. બરાબર? માટીનો લોચો, તો લોચો તો છે ને. પેલી આપણે પાપડી બનાવી ના હોય, વણી ના હોય, ત્યારે લોટનો શું હોય? લોચો હોય. પેલા સુરત વાળા લોચો ખાય, એને પેલું ખમણ બનાવી ના દે, એને આમ કરીને પાથરીને સરખા ટુકડા પાડે તો એ ખમણ છે, અને સરખા ટુકડા ના પાડ્યા તો એ લોચો છે. માટીનો પિંડ છે, એ પિંડમાંથી ઘડાનો આકાર બન્યો. બીજી થોડીક માટી છે, એમાંથી કોડિયાનો આકાર બનાવ્યો. એનાથી થોડીક માટી છે, એમાંથી દીવી બનાવી. પણ એ બધા નામ ને આકાર છે એ માટી જ છે. એટલે માટીને વ્યક્ત થવું હોય તો કોઈક ને કોઈક આકારમાં વ્યક્ત થવું પડે. એમાં જે ચૈતન્ય છે, એ ચૈતન્યને વ્યક્ત થવું હોય તો મારા દ્વારા, તમારા દ્વારા, દેડકા દ્વારા, ગાય દ્વારા વ્યક્ત થાય. કારણ કે વ્યક્ત થવા માટે એને માધ્યમ લેવું જ પડે. એ એટલું સૂક્ષ્મ છે કે ચૈતન્યના દર્શન સીધા થઈ શકે નહીં. એટલા માટે કહ્યું કે વ્યક્તયોહો વિવિધાહા સર્વાહા. આ બધું જે વ્યક્ત થયેલું છે નામરૂપ આકારે, એ દ્વારા આને પસંદ કર્યું છે બ્રહ્મએ કે હું આના દ્વારા સચ્ચિત આનંદ અથવા અસ્થિભાતિ પ્રિય રૂપે આ પેન દ્વારા વ્યક્ત થવું. બરાબર? એટલે આપણે તો માધ્યમ છીએ, ચૈતન્યને વ્યક્ત થવા માટેનું માધ્યમ છું. તો એ માધ્યમનું પણ મહત્વ છે. મને પસંદ કર્યો છે ભગવાને, અને મને પસંદ કરી અને આ શરીરમાં એ આવી ગયા છે. એટલે આ શરીર દ્વારા ચૈતન્ય જ વ્યક્ત થાય છે. આ તો માધ્યમ છે. તો માધ્યમનું અગત્ય નથી. પેલો ચોખા છે,
એ અગ્નિના માધ્યમથી ભાત બને છે. તો આપણા માટે મહત્વનું શું છે? ભાત બનેલો. અગ્નિનું મહત્વ નથી, બીજો નંબર છે એનો. એમ આ તો જે માધ્યમ છે એ ચૈતન્યએ મને માધ્યમ બનાવ્યું છે વ્યક્ત થવા માટે, કારણ કે માધ્યમ વગર ચૈતન્ય જેવું જે અતિ સૂક્ષ્મ તત્વ છે એ વ્યક્ત થઈ શકે નહીં, એના કોઈને દર્શન થઈ શકે નહીં. પણ દર્શન કર્યા વગર માણસો માને નહીં કે છે. બરાબર, એ નથી દેખાતું તો પેલા શૂન્યવાદીઓએ કહ્યું કે નથી. તમે કહો છો કે એ 5 ઇન્દ્રિયો દ્વારા ના દેખાય, એ શબ્દ દ્વારા ના દેખાય, કારણ કે એ તો કેવું છે, વાચાતીત છે, શબ્દથી પણ પર છે. તો 5 ને 5 વત્તા 1 6 કર્યા તમે. મન 7મું એ કર્યું તો પણ કે છે કે મનસા ન મનુતે, મનથી એના દર્શન ના થાય. બધું તમે ના કહો છો તો એ નહીં હોય કે છે. જો એ કસાય એક પણ જ્ઞાનના સાધનથી જો એનું જ્ઞાન ના થતું હોય તો એ નહીં હોય. અને ત્યારે આપણે કહેવું પડ્યું વેદાંતીએ કે તું છે ને જે ના કહેનાર છે, એ ના કહેનાર તો રહ્યો ને. ચેતનતા વગર ના કોણે કહી? પેલું મૃતદેહ કહે છે કે મને અગ્નિમાં ના નાખી દેશો, હે પગે લાગુ તમને, એવું નથી કહેતો એ. એટલે ચૈતન્ય છે એ ના કહેનાર તું છે. એનો અર્થ કે એનો નિષેધ થઈ શકે નહીં. નિષેધ ના થઈ શકે એટલે અસ્તિત્વ છે, અને અસ્તિત્વ છે પણ દેખાતું નથી. તો એ કે છે કે એ અસ્તિત્વ આ જે નામ અને આકાર છે એને પસંદ કરેલા છે, એના દ્વારા એ વ્યક્ત થાય છે. વ્યક્તયોહો એટલે નામરૂપ જે વ્યક્ત છે એના દ્વારા. કેટલા નામરૂપ છે? વિવિધાહા, વિવિધ છે, અનેક છે. સર્વાહા, બધા જ. અને એટલે શું કહ્યું? હાટકે કાટકા દિવ, જેમ હાટકે, હાટક એટલે સોનું, અને કાટક એટલે બાજુબંધ, એટલે કે ઘરેણું. ઘરેણા દ્વારા સોનું વ્યક્ત થાય છે. અને એટલે અખિલાનંદજી કાયમ કહેતા હતા કે તમારા ભાગ માટે ઘરેણા જ મહત્વના છે ને, લઈ લો, તમારે ઘરેણા લઈ લો, સોનું મને આપી દો. તો ઘરેણાને અને સોનાને જુદા પડાય નહીં. એટલે સોનું જ ઘરેણા રૂપે વ્યક્ત થયું છે. માટી જ પિંડ રૂપે, ઘટ રૂપે વ્યક્ત થઈ છે. એમ ચૈતન્ય જ આ સ્ત્રી, પુરુષ, ગાય, કૂતરું, દેડકો એના રૂપે વ્યક્ત થયું છે. એટલે સર્વ રૂપે વ્યક્ત થયેલું કોણ છે? તો કે છે એ જ પરમાત્મા છે. એમ જાણો. આપણને આ શું યાદ કરાવે છે? કે આત્મા અનાત્મ વિવેક છે. એ અનાત્માને તમે આત્માને વ્યક્ત થવાના સાધન રૂપ માનો. શરીર સાધન મળેલું છે આપણને જ્ઞાન માટે, તો એ સાધન રૂપે માનો. એમાં કોઈ ના નથી, પણ એ અંતિમ સત્ય નથી. પછી એના પછી તરત જ છે યથા કાશો ઋષિકેશો નાનોપાધિ ગતો વિભુ તદ્ભેદાદ ભિન્નવદ ભાતિ તન્નાશે કેવલો ભવેત. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.